વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। હું રાજેન્દ્ર પડિયાર યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, પ્રકરણ 5 આઝાદી તરફ ભારતનું પ્રયાણ। કઈ રીતે અને કેવા સંજોગોમાં ભારતે આઝાદી પ્રાપ્ત કરી, કોણે કોણે એમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો, કઈ કઈ મહત્વની ઘટનાઓ એ સંબંધિત છે એની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરી રહ્યા છીએ। તમારી સમક્ષ જે પ્રથમ ભાગ આવ્યો જેમાં શરૂઆત 1927-28થી થઈ, સાયમન કમિશનથી, એટલે કે 1927માં સાયમન કમિશન રચાયું અને 1928માં એ ભારત આવ્યું। ત્યાંથી લઈ અને ભારત 1947માં સ્વતંત્ર કઈ રીતે થયો અને એના પછી ભારતની શું સ્થિતિ હતી ત્યાં સુધીની માહિતી આ પ્રકરણમાં આપેલી છે। ખૂબ સારા કહી શકાય તેવા 3 પ્રશ્નોની ચર્ચા તમે કરી ચૂક્યા છો અને એમાં 2 મહત્વના પ્રશ્નો। એક, સાયમન કમિશનનો વિરોધ ભારતમાં શા માટે થયો, અને બીજો પ્રશ્ન, સવિનય કાનૂન ભંગ એટલે કે દાંડી યાત્રા, જેના વિશે આપણે કહ્યું કે એ પ્રશ્ન મોટે ભાગે દરેક સ્કૂલની પરીક્ષામાં વારંવાર પૂછાતો હોય છે। એવો જ એક બીજો પ્રશ્ન છે સુભાષચંદ્ર બોઝ, કે જેમના વિશે હજુ પણ વાદ વિવાદ છે કે એમનું મૃત્યુ ક્યારે અને કેવી રીતે થયું હતું। એક મહાન, બાહોશ, વીર, ભારતના સપૂત કે જેમણે ભારતની આઝાદી માટે ભારતમાં રહીને પણ પ્રયત્નો કર્યા અને સાથે સાથે ભારતની બહાર રહીને પણ ભારત સ્વતંત્ર થાય તે માટેના પ્રયત્નો કર્યા। આવા વીર, બાહોશ, નીડર અને જેમના પ્રત્યે લોકોને એ સમયમાં ઘણું માન હતું। ઇતિહાસ અમે વધારે વાંચીએ છીએ ડીપમાં ત્યારે જાણવા મળે છે કે એક એવો સમય પણ હતો કે કેટલીક વાર ગાંધીજી કરતાં પણ એમના પ્રશંસકો, એમના ચાહકો વધી ગયા હતા। તો આવી એક શોર્ટ નોટ તમારે પરીક્ષાના અનુસંધાનમાં ચર્ચા આપણે કરીએ છીએ અને તૈયાર કરવાની છે। મિત્રો, સુભાષચંદ્ર બોઝનો જન્મ 23મી જાન્યુઆરી 1897ના રોજ ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો। પહેલી લાઇનમાં આમ જોવા જઈએ તો 4 મહત્ત્વના MCQ આવી ગયા: તારીખ, વર્ષ, રાજ્ય અને શહેર। તેમના પિતા એ રાય બહાદુર જાનકીનાથ હતા। રાય બહાદુર એમનું નામ નથી, જાનકીનાથ બોઝ એમનું નામ છે, અને એમના માતા હતા શ્રીમતી પાર્વતી દેવી, જે ધાર્મિક વૃત્તિ ધરાવતા હતા। ફરજિયાત યાદ રાખવા જેવા આ બંને મુદ્દા છે। સુભાષચંદ્ર બોઝ એ કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાંથી અભ્યાસ કરતા હતા। ત્યાંથી વધારે અભ્યાસ માટે તેઓ ઇંગ્લેન્ડ ગયા હતા અને ત્યાં જઈને એમણે અઘરી ગણાતી એવી ઇન્ડિયન સિવિલ સર્વિસ એની પરીક્ષા 4થા નંબરે ઉત્તીર્ણ કરી હતી। જ્વલંત એટલે બહુ સારી કહી શકાય, અઘરી કહી શકાય તેવી પરીક્ષાને ખૂબ સારી રીતે તે પાસ કરવામાં સફળ રહ્યા હતા। એવું કહેવાય છે કે જ્યારે પ્રેસિડેન્સી કોલેજમાં તેઓ અભ્યાસ કરતા હતા ત્યારે ત્યાંના જે અધ્યાપકો હતા તે ભારતીયો પ્રત્યે બહુ ખરાબ વર્તન રાખતા હતા, અપમાન કરતા હતા એમનું, અને ત્યારથી સુભાષચંદ્ર બોઝની અંદર અંગ્રેજો પ્રત્યે એક નફરતની ભાવના જાગી હતી। તમે સમજી શકો છો કે સુભાષચંદ્ર બોઝ એમનામાં અંગ્રેજો પ્રત્યે એક ઘૃણા, તિરસ્કારની ભાવના કેમ ઉત્પન્ન થઈ। કોઈ પણ નાની કે મોટી ઘટના મિત્રો જ્યારે ઘટે છે ત્યારે એના માટે એનો ભૂતકાળ જવાબદાર હોય છે। તો અહીંયા પણ એવું કહેવાય છે કે સુભાષચંદ્ર બોઝના મનમાં જે અંગ્રેજો પ્રત્યે ઘૃણાની ભાવના જાગી, જે સ્વતંત્રતાની એક લહેર એમનામાં ઉઠી, એની પાછળ કારણ છે પ્રેસિડેન્સી કોલેજમાં હિન્દીઓનું અંગ્રેજ પ્રોફેસરો દ્વારા થતું અપમાન, અને ત્યારથી કદાચ એ ધીરે ધીરે ભારતની આઝાદીની લડતમાં જોડાવાનું મનોમન નક્કી કરી ચૂક્યા હતા। સ્વાતંત્ર્ય સંગ્રામમાં એમને ખૂબ રસ હતો અને બ્રિટિશ હકુમત એટલે કે જે બ્રિટિશરોની અહીંયા સત્તા હતી એની સામે એક સારા
સાચા સ્વાતંત્ર્ય સેનાની તરીકે એમનું કાર્ય હતું. હિન્દી રાષ્ટ્રીય મહાસભાના તેઓ કાર્યકર્તા બન્યા, જેને ટૂંકમાં કોંગ્રેસ કહેવાય છે. અને ત્યારબાદ તેઓ રાષ્ટ્રીય સ્વરાજ્ય પક્ષમાં જોડાયા, જેના વિશે આપણે અગાઉના ચેપ્ટરમાં ચર્ચા આવી છે. મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસ મુનશી દ્વારા જે પક્ષ રચાયો હતો એ સ્વરાજ્ય પક્ષ, અને મેં હમણાં કહ્યું એમ યુવાનોના અતિપ્રિય નેતા બની ગયા. સવિનય કાનૂનભંગની લડતમાં જેલવાસ પણ એમણે સહન કર્યો હતો. એટલે એનો મતલબ કે ગાંધીજીની સાથેની લડતમાં પણ એ સારી રીતે હતા. બીજો એક હેતુલક્ષી પ્રશ્ન આવે છે. ઈસવીસન 1938ની અંદર માત્ર 41 વર્ષની વયે તેઓ હરિપુરા કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ તરીકે ચૂંટાયા. આના ઉપર ભાર એટલા માટે આપીશ મિત્રો કે 41 વર્ષ એટલે મોટી ઉંમર ન કહેવાય, અને આમાં આપ્યું નથી, પરંતુ કોંગ્રેસના પટ્ટાભી સીતારામૈયા નામના એક વ્યક્તિની સામે સુભાષચંદ્ર બોઝ ઊભા રહ્યા હતા. ગાંધીજી જેવા વ્યક્તિ અને એમના વફાદાર ગણાતા પટ્ટાભી સીતારામૈયાને હાર આપી અને એમનો પરાજય આપી અને પછી એક પ્રમુખ તરીકે ચૂંટાઈ આવવું એ એમની લોકપ્રિયતાનું બહુ મોટું ઉદાહરણ છે. અહીંયા એમણે પોતાની લોકપ્રિયતા પુરવાર કરી. એમના વિચારો થોડા વધારે પડતા ઉદાત્ત એટલે ઉદાર હતા, ઝડપથી સ્વતંત્રતા લેવાના પક્ષમાં હતા. ગાંધીજીની જે લડત હતી એ અહિંસક હતી, અને સાથે સાથે થોડીક એવી કહી શકીએ કે ભાઈ શિથિલ હતી, ઢીલી નીતિ હતી. જ્યારે સુભાષબાબુ બહુ ઝડપથી સ્વતંત્રતા લેવા માગતા હતા, અને માટે એક બીજો હેતુલક્ષી સવાલ આવે છે. એમણે કોંગ્રેસ છોડી દીધી અને એની જગ્યાએ એમણે પોતાનો એક નવો પક્ષ રચ્યો, જેનું નામ છે ફોરવર્ડ બ્લોક. આ નવા પક્ષની એમણે સ્થાપના કરી. હવે એમનું મુખ્ય લક્ષ્ય હતું ભારતને આઝાદી અપાવવા, અને એ માટે તેઓ ભારતમાં રહીને નહીં, પરંતુ અહીંયા આપેલી છે માહિતી, નથી આપી એવી માહિતી તમને કહું કે એમણે ઘણી બધી સભાઓ સંબોધી, એટલે અંગ્રેજોના આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યા, અને પરિણામે અંગ્રેજોએ તેમની ધરપકડ કરી હતી. જેલમાં પૂરવામાં આવ્યા, જ્યાં ખરાબ ભોજન આપવામાં આવતું હતું કેદીઓને, અને એમની સાથેનું વર્તન ખરાબ હતું જેલમાં પણ. એટલે એના વિરોધમાં તેઓ ઉપવાસ ઉપર ઉતર્યા, જ્યાં એમની તબિયત લથડી, અને પરિણામે એમને નજરકેદ કરવામાં આવ્યા હતા. નજરકેદમાંથી તેઓ પઠાણના છુપાવેશે નીકળ્યા અને કોલકાતાથી અલગ અલગ દેશોમાં થઈ અને છેલ્લે જર્મની પહોંચ્યા. તારીખ યાદ રહે તો રાખવાની છે, ચાલે એવી છે. 1942માં જર્મનીની અંદર જે ભારતીયો રહેતા હતા એમણે એમનું ખૂબ સરસ રીતે સ્વાગત કર્યું, અને બર્લિન રેડિયો પરથી તેમણે પોતાના દેશ બાંધવોને બ્રિટન સામે જેહાદ જગાવવાનો અનુરોધ કર્યો. એવું કહેવાય છે કે જર્મનીનું પાટનગર એટલે બર્લિન, અને ત્યાં આઝાદ હિન્દ રેડિયો સ્ટેશનની સ્થાપના થયેલી હતી. અને ત્યાંથી જ્યારે એમણે રાષ્ટ્રજોગ પ્રવચન કર્યું ત્યારે બ્રિટિશ સરકારને ખબર પડી કે સુભાષચંદ્ર બોઝ એ નજરકેદમાં નથી. આ પ્રકારે એમણે અંગ્રેજોની આંખમાં ધૂળ નાખી હતી. હિટલર વિશે તમે જાણો છો, અને એની સાથે પણ ભારતની આઝાદી વિશે એમણે ચર્ચા કરી. ત્યારબાદ ઇટાલીની રાજધાની જેનું નામ છે રોમ, ત્યાં, અને ફ્રાન્સની રાજધાની એટલે પેરિસ વગેરે જગ્યાએથી મદદ મળી શકે તે માટે એના વડાઓ સાથે મુલાકાત કરી. ત્યાં લશ્કરી એકમો સ્થાપ્યા, જેમાં 3000 જેટલા ભારતીયોની એમણે ભરતી કરી. ત્યાંથી એક સબમરીન દ્વારા બર્લિનથી સિફત એટલે ખૂબ જ ચીવટથી, કાળજીથી, કોઈને પણ ખબર ન પડે તે રીતે તેઓ જાપાન પહોંચ્યા 1943માં. આ એક જબરજસ્ત સાહસ હતું જર્મનીથી જાપાન આવવું એ, કારણ કે જર્મની એક યુરોપિયન રાષ્ટ્ર છે, જાપાન એક એશિયન રાષ્ટ્ર છે, અને એ અઘરો રસ્તો હતો, પરંતુ એમણે એ સબમરીન દ્વારા સફળતાપૂર્વક રીતે પહોંચવામાં સફળ રહ્યા. ત્યાં 2 જુલાઈ 1943ના રોજ પહોંચ્યા, અને 4 જુલાઈ 1943ના રોજ એમને આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે નિમણૂક કરવામાં. ઇન્ડિયન નેશનલ આર્મી એના વડા તરીકે એમની નિમણૂક થઈ. રાસ બિહારી ઘોષ એના
પ્રમુખ હતા, પરંતુ એમણે રાજીનામું આપ્યું, એટલે એની જગ્યાએ સુભાષચંદ્ર બોઝની વરણી થઈ અને ત્યારથી એમનું નામ પડ્યું નેતાજી. આથી સુભાષચંદ્ર બોઝને નેતાજી સુભાષચંદ્ર બોઝ તરીકે ઓળખવામાં આવે છે. એમના સૂત્રો એ પૂછાતા હોય છે પરીક્ષામાં, યાદ રાખજો. ચલો દિલ્હી, તુમ મુझे ખૂન દો, મેં તુમ્हें આઝાદી દૂંગા અને જય હિન્દ. આ બધા સૂત્રો એમણે આપ્યા. ત્યારબાદ એમણે ભારતની આઝાદી માટે કૂચ આરંભી અને 1943માં અંદમાન નિકોબાર ટાપુઓની મુલાકાત લઈ એણે જીત્યા અને એ ટાપુઓના નામ શહીદ અને સ્વરાજ્ય. એટલે આપણે એવું કહીએ છીએ કે 1947માં ભારતને સ્વતંત્રતા મળી, પરંતુ ક્યારેક ઇતિહાસ એવું કહે છે 1943માં ભારત સ્વતંત્ર થવાની શરૂઆત થઈ હતી, કારણ કે અંદમાન નિકોબાર 1943માં સ્વતંત્ર થઈ ગયું હતું અને એ સુભાષચંદ્ર બોઝની ટુકડી આઝાદ હિન્દ ફૌજ દ્વારા થયું હતું પ્રથમ કાર્ય. ત્યારબાદ આ ટુકડી આગળ વધી અને રંગૂન, પ્રોમ, કોહિમા અને ઇમ્ફાલ આ બધા જે પ્રદેશો છે એ પણ અંગ્રેજો પાસેથી એમણે જીતી લીધા. હવે પ્રશ્ન આવ્યો હતો આઝાદ હિન્દ ફૌજનો જે સમય હતો એ લગભગ એમણે મેની આસપાસ મેમાં કૂચ કરી હતી અને ત્યારબાદ જૂન મહિનામાં વરસાદ શરૂ થઈ ગયો હતો. આઝાદ હિન્દ ફૌજના સૈનિકો થાકી ગયા હતા, રોગચાળો ફાટી નીકળ્યો હતો અને એમાં સૌથી મોટી ઘટના બની જે તમે જાણો છો એ પ્રમાણે કે 6 ઓગસ્ટ અને 9 ઓગસ્ટ બીજું વિશ્વયુદ્ધ, અને એની અંદર જાપાનના 2 શહેરો હિરોશિમા અને નાગાસાકી ઉપર 2 અણુબોમ્બ નાખવામાં આવ્યા. એટલે જાપાનની શરણાગતિ, આઝાદ હિન્દ ફૌજને મળતી બધી સહાય બંધ થઈ ગઈ. જાપાન એ ઇંગ્લેન્ડના શરણે ગયું, એટલે હવે જાપાનમાંથી કોઈ મદદ મળી શકે તેમ ન હતી. અને સાથે સાથે ઇંગ્લેન્ડના અંગ્રેજો જ ભારતમાં રાજ કરતા હતા અને જાપાન એના જ શરણે થયું, એટલે હવે જાપાનમાં રહેવું એમણે સલામત નહોતું લાગ્યું અને પરિણામે તેઓ બેંકોક થઈ તાઇપાઈ પહોંચતા અચાનક વિમાનમાં અકસ્માતથી આગ લાગી. પરિણામે 14 ઓગસ્ટ 1945ના રોજ સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. આવા સમાચાર છે. મેં શરૂઆતમાં જ તમને કહ્યું મિત્રો કે આજે પણ આ રહસ્ય છે. આજે પણ ભારત ગવર્મેન્ટ એ નક્કી નથી કરી શકી કે સુભાષચંદ્ર બોઝનું અવસાન હકીકતમાં કઈ રીતે થયું છે. એ વણ ઉકેલું રહસ્ય છે. આપણે એ બધી ચર્ચામાં નથી પડવાનું. આપણે એક સરસ મજાની શોર્ટ નોટ કરવાની છે. સુભાષચંદ્ર બોઝ વિશે નોંધ લખો. જેટલું મહત્ત્વ દાંડી યાત્રાનું છે એટલું જ મહત્ત્વ સુભાષચંદ્ર બોઝની નોંધનું પણ છે. તો આપ ખૂબ સારી રીતે એને તૈયાર કરજો. હેતુલક્ષી પ્રશ્નો એમાંથી જે નીકળે છે એ તમને કહી દઉં તો એક તો પહેલી લાઈનમાં છે, બધા જ હેતુલક્ષી છે. એમના માતા અને પિતાનું નામ પણ હોઈ શકે, એટલે આપણે એ પણ યાદ રાખવાનું. પ્રેસિડેન્સી કોલેજ એ પણ થોડું યાદ રાખવું પડશે. 1938માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ. એમનો એક નવો પક્ષ એટલે ફોરવર્ડ બ્લોક. ત્યારબાદ એમના સૂત્રો તો ચલો દિલ્હી, તુમ મુझे खून दो, मैं तुम्हें आज़ादी दूंगा, જય હિન્દ. અને છેલ્લે એમનું મૃત્યુ 14 ઓગસ્ટ 1945. તો અહીંયા આપણો જે સવાલ છે મિત્રો એ પૂરો થાય છે. આપણે એવી અપેક્ષા તમારી પાસેથી રાખીએ છીએ કે તમે આ સવાલને સારી રીતે તૈયાર કરશો. જય હિન્દ, જય ભારત.